જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને વાળાને. કેમ છો બધા? તમે ક્યાં છો? ચાલો હવે આપણે હે ને પરમાણી કરી હવેથી રાખીએ તો કેમ કે ઘણા કામમાં ઉતાવળ હતી એટલા માટે હવે હે ને એટલે અહીંયા એક નેપકિન મૂકવાનું હોય એ મૂકી દે. અત્યારે હે ને શિયાળાના કપડાં જલ્દી નથી સુકાયા એટલા માટે દરવાજા બંધ લાગી. હવે કંઈક આપણે ઘરેથી ખાઈ પીને નારા થઈ અને આવી ગયા હતા. આજે અહીંયા કાંકરાવીને આને તો કાંકરાવીને તો મહેતાજી તમારા કાંકરામાં દાણા બહુ છે. કાંકરામાં દાણા બહુ છે મહેતાજી, શું કરવું હવે? બસ તમારો મોબાઈલ લઈને બેહવું. આવો ને ઘડીક વાર આ બાજુ. ચાલો તને કાંઈ એ પ્રમાણે આપણે કોઈ દિવસ કામ તો કંઈ ખૂટવાનું નથી, કેમ કે બાયુને તો સવારમાં હોય કામ તો હોય. તો ચાલો અત્યારે અહીંયા છે ને આપણે કચરો વાળવો હોય, કચરા પોતાનું બધું કરવું હોય, પક્ષીઓ માટે પાણી નાખવું છે, સણ નાખવું છે, ઘણું ખરું કામ છે. એટલે અત્યારે ત્યાં કુંડીઓ ઓલા ખાય છે, પણ આપણે જે કંઈ કામ છે એ બધું આગળ પૂરું નિરાતે પૂરું કરી લેવું. એટલે એકવાર તો પહેલાં છે ને આવતા ભેગા તો આપણે આવવાની જ પકડવી જોઈએ, પછી બીજા કામમાં આગળ વધારે એવું બધું હોય ને. અહીંયા કંઈક જાળા કંઈ દેખાતા નથી, આપણે તો એમના હતા નહીં. તો ચલો આપણે વાળવાની શરૂઆત કરી દઉં અને ધીમે ધીમે પછી આપણે આપણા કામમાં આગળ વધતા જાઉં. આ બધું ખેડીને બધું સરખું કરી લેવું અકેલા એવું બધું હોય ભાઈ. સવારમાં પહેલાં તો વાળવા છોડવાનું જ કામ હોય. હજી તો અડધો કટ્ટો જ વીણાયો કાંકરાનો, એક તગાર માંડવી ને એક તગાર સિંગાણા એટલું વીણાઈ રહ્યું. એટલો ઢગલો પડ્યો. હજી તો ઘણા વીણવાના પડ્યા એમાં ખૂણે ના દવાનું છે એવું બધું હોય. જેમ જેમ વીણાતા જાય એમ નવરા થાઉં. આખો ખૂણો હોય ઓલી સાઈડ. હવે તો બપોરનો સમય થાય ને તો અહીંયા સરસ મજાનો તડકો નીકળે. એટલે અત્યારે કંઈક સારો તડકો દેખાઈ રહ્યો છે કે સવારમાં તો બહુ જ ઠંડી હોય એવું બધું હોય. એટલે આપણે એવા તો મેળી ઉપર હતો માં અહીંયા હે ને ઘઉં નકલી ગયા. સિઝન પૂરી થાય એમ બધી વાવણી પાકતી જાય એવું બધું હોય. એટલે હવે નકલી ગયા ઘઉં ને બસ ધાણા નકલી ગયા, તુવરે પાકી ગઈ. જો સફેદ વ્હાઈટ ફૂલ દેખાય તમને. ચલો તો અહીંયા ને સવારે ઘણું ખરું સણ નાખ્યું હતું, પણ ખબર નહીં ક્યારે આવીને સણે ક્યાં હે બિચારા પક્ષી. એ તો આપણને કંઈ ખબર નહીં હોય. અત્યારે આપણે જોવા આવ્યા હતા, કેમ કે આપણે અહીં હાજર તો ના હોય એટલે ગમે યારે એ સણવા આવતા હોય એવું બધું હોય. અને અહીંયા ને નાની નાની ચકલી એવી તાર ઉપર બેઠી હે ને કે ઘડીક વાર જોયા રાખે એવું લાગે. તો ચલો આપણે આપણો ટાઈમ થઈ ગયો છે, કેમ કે વાગી ગયા છે 2 ને 10 મિનિટ જેવું થઈ ગયું છે. એટલે નીચે જવાનું આપણા કામ પર આપણે જ્યાં જ્યાં હોય ત્યાંનો પેલો આવતો હોય એવું બધું હોય. ચાલો તો ઘણી ઉતાવળ કરતા હોય વીણવાની, પણ જલ્દી તો વીણા જ નહીં. ઢગલો તો કોઈ દી ખૂટે જ નહીં. તો સવારના હે ને આટલા કાંકરા થયા છે, આટલું માંડવું આટલું થઈ રહ્યું. ગમે એટલી ઉતાવળ કરો કે ગમે એ કરો, હતા અહીંયા જ રહેવાય. ને શિયાળાનો ટાઈમ છે ને જલ્દી જતો એવું લાગે. તો ચલો ટાઈમ વાંધો નહીં, આપણે એટલું કામ પૂરું કરી લેવું, પછી કંઈક નવરા થાઉં તો આગળ વધવું.
અત્યારે આ શેરીમાં એક જ ગાડી છે, આખું સૂનું સૂનું ડખો રોડ. અહીંયા ને મોટી કુંડી રાખીએ પક્ષીઓને પાણી નાખવા, એટલે મોટી કુંડી હોય ને તે ગમે એ નાના મોટા પશુ પક્ષી પણ પી શકે એવી કુંડી રાખી. મોરલો બોલ્યો.